પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે આમ આદમી પાર્ટી પર પ્રહાર। જી હા, વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવી રહ્યું છે તેવું કહેવું છે તેમનું। સાથે તેમણે કહ્યું કે દિલ્હીની પ્રગતિ દેશની સાથે થશે। આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ નહોતું કર્યું અને એટલા માટે જ દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરીને આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે। ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે। હું માનું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમત છે। ખોટા વાયદા, રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને, ગરીબ માણસોને એક ઠગવાનું કામ, એમના મતો લઈ અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, દેશ હિત વિરુદ્ધ કામ કરવું, આ સિવાય કશું હતું નહીં। એનો જવાબ આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું।